સમગ્ર રાજ્યની સાથે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરાઈ. કુકરમુંડા મથકે યોજાયેલા કૃષિ મહોત્સવની ઉજવણીમાં મામલેદાર અને ટીડીઓ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ધરતીપુત્રોના સર્વાંગીણ વિકાસ માટે સરકારના પરિણામલક્ષી પ્રયાસો અને કલ્યાણકારી યોજનાઓના લાભ લેવા અનુરોધ કરવા કુકરમુંડા તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ 2024 યોજાયો, જેમાં કુકરમુંડાના મોદલા ગામના પ્રકૃતિ ખેતી કરતા ખેડૂત રવિ વસાવા રવિ કૃષિ મહોત્સવ પ્રસંગે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રાથમિક શાળા કુકરમુંડાની વાડા ગાડીઓની વધારે લઈશું આપણે સાથે પ્રમાણપત્ર પણ એનાયત થઈ રહ્યું છે. ત્યારબાદ પ્રતાપસિંહ ટેટરિયા વડી ઊંઝા ચેકનું વિતરણ કરવામાં આવશે. જી, સૌથી પહેલાં તો આપના ચેનલના માધ્યમથી તમામ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાનના નારા સાથે સૌનો હું નમસ્કાર કરું છું. હું રવિ વસાવા મોદલા ગામનો રહેવાસી અને હું છેલ્લા 7-8 વર્ષથી આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને એમના આત્મા પ્રોજેક્ટના થ્રુ મેં પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી અને 5 વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરતો આવ્યો છું. જી, જે તમે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો, જી, કઈ કઈ પદ્ધતિ તમે યુઝ કરો છો એ જરા પ્રાકૃતિક કૃષિ કરવા માટે તો સૌથી પહેલાં તો દેશી ગાયની જરૂર પડે છે. એટલે હું ખેડૂત મિત્રોને સૌથી પહેલાં વિનંતી કરું છું કે તમે પોતાના ઘરે દેશી ગાય અપનાવો, જેથી કરીને આપણે પ્રાકૃતિક કૃષિ કરી શકીએ. દેશી ગાયના ગોબરથી, ગૌમૂત્રથી આપણે જીવામૃત બનાવી શકીએ છીએ, ઘન જીવામૃત બનાવી શકીએ છીએ. તેમજ આ દેશી ગાયના ગૌમૂત્ર અને ગોબરમાંથી જ આપણે દવાઓ પણ બનાવી શકીએ છીએ, જેવી કે આપણે નિમાસ્ત્ર બનાવી શકીએ છીએ, બ્રહ્માસ્ત્ર બનાવી શકીએ છીએ, અગ્નિયાસ્ત્ર બનાવી શકીએ છીએ અને દેશી ગાયના દૂધમાંથી આપણે છાશ બનાવી શકીએ છીએ. છાશમાંથી બી આપણે દવા બનાવી શકીએ છીએ. તો એના થકી આપણે પ્રાકૃતિક કૃષિ કરી શકીએ છીએ. પ્રાકૃતિક કૃષિ એમની તમને માહિતી મળી છે, એ તમે ક્યાંથી માહિતી મળી અને તમે એક્ટિવિટી કરી છે? પ્રાકૃતિક કૃષિની માહિતી સૌથી પહેલાં તો મેં તમને પહેલાં જણાવ્યું એ પ્રમાણે કે જે આત્મા પ્રોજેક્ટ સાથે હું જોડાયેલો હતો, તો એમના થકી મેં પ્રાકૃતિક કૃષિની માહિતી મળી. તેમજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને મેં સાંભળ્યા અને એમના માર્ગદર્શનથી પ્રાકૃતિક કૃષિની માહિતી મેળવી. સાથે સાથે જે મહારાષ્ટ્રથી સુભાષ પાલેકરજી જે પ્રાકૃતિક કૃષિના પ્રણેતા છે, એમના થકી મેં માર્ગદર્શન મેળવ્યું છે અને એમના થકી મેં પ્રાકૃતિક કૃષિ કરતો આવ્યો છું. તમે પોતાના ખેતરમાં શું લગાવ્યું છે અને તેમાં કેમ અત્યાર સુધીમાં તો મેં ઘણા પાકો પ્રાકૃતિક કૃષિના માધ્યમથી લીધા છે, જેવા કે ઘઉં છે, પછી શાકભાજી લગાવતો છું, પછી મકાઈ છે. અત્યારે રવિ પાકમાં મેં મકાઈની પાક લીધો હતો. એમાં મને આ વર્ષે વરસાદના લીધે તમામ ખેડૂતોને ખૂબ જ નુકસાની થઈ છે, પરંતુ હું ગર્વની સાથે કહું છું કે રવિ પાકમાં જે મકાઈનો પાક લીધો એમાં મને સારો એવો મકાઈનો પાક મળ્યો છે અને એમનો મને ભાવ બી સારો મળ્યો છે અને મને ઉત્પાદન બી સારું મળ્યું છે. કયો તમે ખાતર વાપર્યું છે અને તે કઈ પદ્ધતિથી બનાવવામાં આવ્યું? આપ સાહેબને જણાવી દઉં કે હું માત્ર ને માત્ર જીવામૃત અને ઘન જીવામૃત જ વાપરું છું. બીજું કોઈ રાસાયણિક ખાતર નથી વાપરતો કે પેસ્ટિસાઇડ જે દવાઓ આવતી છે એ દવાનો યુઝ બિલકુલ નથી કરતો. માત્ર ને માત્ર હું
જીવામૃત અને ઘન જીવામૃતથી જ ખેતી કરું છું. પાક પર જ્યારે જીવજંતુ જેવા જોવા મળે છે ત્યારે તમે કઈ દવાનો ઉપયોગ કરો? પાક પર જે રીતે કોઈ રોગ પાક પર આવે છે અથવા તો જીવાતો જો પાક પર આવે છે અને પાકને નુકસાન કરે છે ત્યારે તો નિમાસ્ત્રનો ઉપયોગ કરું છું. નિમાસ્ત્રથી જો કંટ્રોલમાં નહીં આવે તો હું બ્રહ્માસ્ત્ર છે, અગ્નિયાસ્ત્ર છે, 10 પર્ણી અર્ક છે, પછી ખાટી છાશનો ઉપયોગ, જે ફૂગનાશક દવા છે ખાટી છાશ, એમનો ઉપયોગ કરું છું. પછી સૂટાસ્ત્રનો ઉપયોગ કરું છું. એવી રીતે પાક પર આવતા રોગો અને જે જીવાતો છે એમને કંટ્રોલ કરી શકાય છે. જ્યારે તમે પાક લગાવવાની તૈયારી કરો છો ત્યારે ખેતરને તમે કઈ રીતના તૈયાર કરો? સૌથી પહેલાં તો આપણે ખેતરને તૈયાર કરવા માટે જે આપણે ખેડ કરીએ છીએ આપણે હળથી ખેડ કરીએ છીએ અથવા તો આપણે ટ્રેક્ટરથી ખેડ કરીએ છીએ. એવી રીતે આપણે ખેડ કરીને આપણે ખેતરને તૈયાર કરીએ છીએ. ત્યારબાદ વાવણી પહેલા તમે શું ખાતર નાખો છો ખેતરમાં? જી, વાવણી પહેલાંની પરંતુ મેં તમને જે કીધું એવી રીતે કે આપણે જે ખેડ કર્યા બાદ આપણે એમાં ઘન જીવામૃતનો વાપર કરી શકીએ છીએ. જી એટલા માટે તમે સારો એવો બદલી શકો. જી, ઘન જીવામૃત આપના ચેનલના માધ્યમથી હું ખેડૂતોને જણાવી દઉં છું કે ઘન જીવામૃત આપણે જે ડીએપીનો જો આપણે વપરાશ કરીએ છીએ ખેતરમાં, એ જ પ્રમાણે ઘન જીવામૃત કામ કરે છે. એટલે આપણે ઘન જીવામૃતનો પહેલો આપણે પાયામાં આપણે વાપર કરી શકીએ છીએ. જે તમે કહો છો ક્યાંથી મળે છે અને કઈ રીતના તમે લેવું હોય તો ખેડૂત માટે તમે શું માર્ગદર્શન આપશો? ઘન જીવામૃત તો આપણે ઘરે જ તૈયાર કરતા છે. જે દેશી ગાયનું સાણ છે, સાણને સૂકવીને આપણે એને ચૂરો કરીને એમાં આપણે જીવામૃત બનાવી છે. જીવામૃતને આપણે છંટકાવ કરીને 48 કલાક સુધી આપણે રાખી શકીએ છીએ. ત્યારબાદ આપણે ઘન જીવામૃત તૈયાર થાય છે. એમને ઘન જીવામૃત તૈયાર થયા બાદ એમને આપણે 100 મહિના સુધી આપણે એમને સંગ્રહ કરી શકીએ છીએ. 100 મહિના સુધી એમની અવધિ હોય છે. 100 મહિના પછી એ ઘન જીવામૃત એક્સપાયર થઈ જાય છે. તો 100 મહિના પહેલા જ આપણે એને વાપર કરી શકીએ છીએ. 1 એકરમાં તમે કેટલું યુઝ કરો છો? 1 એકરમાં 200 કિલો ઘન જીવામૃત આપણે વાપર કરી શકીએ છીએ અને 200 લીટર જે ઘન જીવામૃત 1 એકર માટે આપણે એક વખત માટે બનાવી શકીએ છીએ જીવામૃત. તો એ આપણે 1 એકર માટે 200 લીટર જીવામૃત અને 200 કિલો ઘન જીવામૃતનો આપણે વાપર કરી શકીએ છીએ. સારી ઉપજ માટે તમે શું માર્ગદર્શન આપશો? સારી ઉપજ માટે તો હું ખેડૂત મિત્રોને આપના ચેનલના માધ્યમથી સંદેશો આપવા માગું છું કે હવે તમામ ખેડૂત મિત્રો જાગી જાય. કેમ કે આપણે જોતા જ આવ્યા છે અને આપણે વારંવાર આપણે પોતે પણ વાતો કરતા આવ્યા છે કે જે આપણે ખોરાક લઈએ છીએ, જે આપણે ખેતરમાંથી આપણે જે ઉત્પાદન મેળવીએ છીએ, એ પણ હવે ઝેરી થતું જતું છે. એ આપણને સૌને ખબર છે, તમને મને બધાને ખબર છે. એટલે આપણે જો ઝેર મુક્ત થવા ઈચ્છતા હોય અથવા તો આપણા સ્વાસ્થ્યને સારા ઈચ્છતા હોય તો આપણી પાસે એક જ વિકલ્પ છે, પ્રાકૃતિક કૃષિ અને પ્રાકૃતિક કૃષિ. ધન્યવાદ.